વેલકમ ટુ અવર ચેનલ લર્નિંગ વિથ ઇઝી। અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 9.1ના 1 થી 6 દાખલા જોયા હતા। હવે આપણે આગળના દાખલા જોઈએ। દાખલા નંબર 7, મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલી છે। આ લાદીના વિકર્ણની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે। હવે દરેક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થશે? સૌપ્રથમ આપણે ચતુષ્કોણ કયો આપેલો છે તો કે સમબાજુ ચતુષ્કોણ આકારની લાદી। વિકર્ણની લંબાઈ D1 બરાબર 45 સેમી અને વિકર્ણ બીજો એટલે કે D2 બરાબર 30 સેમી આપેલ છે। 1 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ કેટલો આપ્યો તો કે 4 રૂપિયા। કુલ લાદી કેટલી છે આપણી પાસે તો કે 3000 રૂપિયા। તો આપણે સૌપ્રથમ એક લાદીનું ક્ષેત્રફળ શોધી લઈએ, જેનો ગુણાકાર આપણે 3000 લાદીઓ સાથે કરી શકશું। સૌપ્રથમ એક સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D1 ગુણ્યા D2, 1/2 ગુણ્યા D1 45 અને D2 30, તો 30 છે તો કે 15 ગુણ્યા 2, 2 કેન્સલ થઈ જાય, આપણી પાસે વધ્યા 45 ગુણ્યા 15, તો કે તેનો જવાબ કેટલો આવે તો કે 675 સેમીનો વર્ગ। આપણને એક લાદીનું ક્ષેત્રફળ 675 સેમીનો વર્ગ મળે છે। તો તેથી 3000 લાદીનું ક્ષેત્રફળ બરાબર 3000 ગુણ્યા 675 બરાબર કેટલા થાય તો કે લાદીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે તો કે 20,25,000 સેમીનો વર્ગ। હવે આપણે અહીંયા લાદી ઘસવાનો ખર્ચ કેટલો કીધો તો આપણને મીટર સ્ક્વેરમાં આપેલો છે, તો આપણે આ સેમી સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવવા પડે। આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય 100 સેમી, તો 1 મીટરનો સ્ક્વેર કરીએ તો આપણે 100નો પણ શું કરવો પડે તો કે સ્ક્વેર, તેથી 10,000 સેમીનો સ્ક્વેર બરાબર 1 મીટર સ્ક્વેર, તેથી 20,25,000 સેમી સ્ક્વેર બરાબર કેટલા મીટર। ક્રોસ ગુણાકાર 20,25,000 ગુણ્યા 1/10,000, આ 3 મીંડા કેવા થઈ જાય તો કે કેન્સલ, અને 2025 ભાગ્યા 10 કરીએ તો આપણે કેટલો જવાબ મળે તો કે 202.5 મીટર સ્ક્વેર। હવે 1 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા, તો 202.5 મીટર સ્ક્વેર લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? ફરીથી ક્રોસ ગુણાકાર 202.5 ગુણ્યા 4 છેદમાં 1 લખવાની જરૂર નથી। કેટલો ગુણાકાર આવે તો કે અહીંયા આપણે કરેલો છે તો કે 810.0, જે પોઈન્ટ પછી 0 લખવાની જરૂર નથી, તેથી ખર્ચ કેટલો થશે આપણો તો કે 810 રૂપિયા। દાખલા નંબર 8, મોહન સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે। આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને બમણી છે। જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટરનો સ્ક્વેર હોય અને સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુની લંબાઈ શોધો। આ ખેતર છે, આ રસ્તા તરફની બાજુ અને તેથી નદી તરફની બાજુ। આપણને એમ કીધું કે ખેતરથી નદી તરફની બાજુ એ બમણી છે, તો તેથી આ આપણી બાજુ આપણે ધારવી પડે કે ખેતરથી રસ્તા તરફની બાજુ બરાબર x, તેથી નદી તરફની બાજુ બરાબર 2x, કારણ કે અહીંયા આપણને કીધેલ છે કે તે બમણી છે। આકાર કેવો છે તો કે સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર છે, બંને વચ્ચેનું લંબ અંતર આપણને 100 મીટર આપેલું છે। ખેતરનું ક્ષેત્રફળ બરાબર 10,500 મીટર સ્ક્વેર આપણને આપેલું છે। સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા a વત્તા b ગુણ્યા h, ક્ષેત્રફળ બરાબર 10,500 બરાબર 1/2 ગુણ્યા a વત્તા b, a એટલે કે x અને b એટલે કે 2x, એટલે કે x વત્તા 2x ગુણ્યા લંબ અંતર 100, 10 આ બધા બે અહીંયા છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં, અને 100 ગુણાકારમાં છે અને છેદમાં આવે તો ક્ષેત્રફળ 10,500 બરાબર 1/2 ગુણ્યા a બરાબર x અને b બરાબર 2x લેતા ગુણ્યા h બરાબર 100 મૂકતા, અહીં 2 છેદમાં છે બરાબરની આ બાજુ આવે તો ગુણાકાર,
આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો મળે આપણે 1x વત્તા 2x એટલે કે 3x. અહીં 100 અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં અથવા તો ગુણાકારમાં છે, તેથી આ બાજુ આવે તો ભાગાકારમાં. હવે 3x બરાબર 10,500 ગુણ્યા 2 છેદમાં 100. 2 2 0 ઉડી જાય. 105 ગુણ્યા 2 અહીં આપણે કરેલા છે, કેટલા મળે તો કે 210. તેથી 3x બરાબર 210. તો x સાથે 3 ગુણાકારમાં છે, ઓલી બાજુ જશે તો ભાગાકારમાં. તો x બરાબર 210 ના છેદમાં 3 તો કે 70 તેરી કેટલા થાય તો કે 210. 3 3 ઉડી ગયા, કેટલા વધે તો કે 70. x બરાબર આપણને કેટલું મળે તો કે 70 મીટર. તેથી એક બાજુનું માપ આપણે કેટલું મળે તો કે 70 મીટર. તથા ખેતરથી નદી તરફની બાજુ કેટલી આપણે ધારેલી છે તો કે 2x. x બરાબર કેટલા મૂકતા આપણે 70. તો 7 ગુણ્યા 2 કેટલા થાય તો કે 14 અને 0 ના 0 140 મીટર. આમ આપણને ખેતરથી નદી તરફની બાજુ 140 મીટર મળે. હવે દાખલા નંબર 9. જમીન પર એક ઓટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અષ્ટકોણીય સમતોલનું ક્ષેત્રફળ શોધો. સૌપ્રથમ તો આપણી પાસે અષ્ટકોણના એક પણ સૂત્રો નથી, પરંતુ અહીં આપણને કીધું છે કે સમબાજુ ચતુષ્કોણ છે. એક બાજુનું માપ આપેલું છે આપણને 5 સેમી. તો બધી બાજુનું માપ કેટલું થશે તો કે 5 સેમી. અષ્ટકોણ આકારનું ક્ષેત્રફળમાં આપણે જોઈએ તો આ આકાર આપણે સમલંબ આકારનો છે, એટલા જ આ પણ સમલંબ આકારનો છે. અને વચ્ચેનો ભાગ આપણે જોઈએ તો કે એની લંબાઈ આપણને 11 મીટર આપેલી છે અને પહોળાઈ આપણને 5 મીટર આપેલી છે. જ્યારે લંબાઈ અને પહોળાઈ આપેલી હોય ત્યારે લંબચોરસ આકાર હોય. બધી આ સામસામેની બાજુ સરખી છે, એટલા માટે આપણે લંબચોરસ ધારી શકીએ. તેથી અહીં આપણને 2 સમલંબ ચતુષ્કોણ અને 1 લંબચોરસ મળે છે. આપણે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને 1 લંબચોરસનું ભેગું મળશે ત્યારે આપણે અષ્ટકોણનું ક્ષેત્રફળ શોધી શકશું. સૌપ્રથમ સમબાજુ અષ્ટકોણ છે, બાજુ બરાબર 5 સેમી, બધી બાજુઓ સમાન હોય, કારણ તો કે સમબાજુ છે એટલે. હવે અષ્ટકોણ આકારનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. 2 ગુણ્યા 1/2 ગુણ્યા a વત્તા b ગુણ્યા h વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. 2 2 કેવા થઈ જાય તો કે કેન્સલ. a વત્તા b આપણી પાસે અહીંયા માપ આપેલા છે, તો કે a બરાબર 5 અને b બરાબર 11 ગુણ્યા ઊંચાઈ આપણને આપેલ છે કેટલી તો કે 4 મીટર વત્તા લંબચોરસનો આ ભાગ લંબચોરસ છે, એની લંબાઈ આપણને કેટલી આપેલી છે તો કે 11 અને પહોળાઈ 5 મીટર. તેથી 11 ગુણ્યા 5. કોણ આકારનું ક્ષેત્રફળ બરાબર 16 ગુણ્યા 4 વત્તા 11 પંચા 55 64 વત્તા 55. અષ્ટકોણ આકારનું કુલ ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે તો કે 119 મીટરનો સ્ક્વેર. દાખલા નંબર 10. એક પંચકોણ આકારનો બગીચો છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. આ રીતે કરેલ વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? અહીં આપણને આકૃતિ આપેલી છે. પંચકોણની લંબાઈ એટલે અથવા તો ઊંચાઈ કેટલી આપેલ છે કે 30 મીટર. આ બંને 15 અને નીચેનો ભાગ એટલે કે પાયો પણ કેટલા મીટર આપેલો છે તો કે 15 મીટર. હવે જ્યોતિએ કરેલ વિભાજન જોઈએ આપણે તો એણે પંચકોણને 2 સમલંબ ચતુષ્કોણમાં વિભાજિત કર્યા. આ ભાગ આપણો 30 થાય, તો આ ટોચથી લઈને તળિયા સુધીનો ભાગ પણ આપણી પાસે 30 મીટર છે. આ 15 મીટર, આ 15 મીટર અને આ 15 મીટર. આખો ભાગ 15 મીટર છે, તો આ બંને અડધા અડધા ભાગ 7.5 મીટરના આપણને જોવા મળે. હવે જ્યોતિએ પંચકોણને 2 સમલંબ આકારમાં વિભાજન કરેલ છે, જેમાં એક ચતુષ્કોણ આપણે જોઈએ અહીં તો a બરાબર કેટલા છે તો કે 15, b બરાબર કેટલા છે તો કે 30. લંબ અંતર બંને વચ્ચેનું કેટલું છે તો કે 7.5 મીટર, જેને આપણે સરળતાથી 75/10 મીટર લખી શકીએ. હવે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે 2 ગુણ્યા 1/2 ગુણ્યા a વત્તા b ગુણ્યા h
2 ગુણ્યા 1/2 ગુણ્યા a વત્તા b અહીંયા આપેલું છે તો કે 15 વત્તા 30 ગુણ્યા h 75/10. અહીં 2 કેન્સલ થઈ જાય અને 15 વત્તા 30 એટલે કે 45 ગુણ્યા 75/10. તેથી 45 ગુણ્યા 75/10. તો 75 ગુણ્યા 45 અહીંયા આપણે કરેલા છે એટલા આવે તો કે 3375/10. 10 વડે ભાગાકાર કરતા કેટલો જવાબ આવે તો કે જ્યોતિએ કરેલ વિભાજનનું ક્ષેત્રફળ બરાબર 337.5 મીટર સ્ક્વેર. હવે આવી જ રીતે કવિતાએ કરેલ વિભાજનનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તેણે સૌપ્રથમ તો એક ચોરસ અને એક ત્રિકોણમાં વિભાજન કરેલું છે, જેના માપ બધા અહીં આપણે લખેલા છે. ચોરસની લંબાઈ કેટલી આપેલી છે તો કે 15 મીટર અને ત્રિકોણનો પાયો તો કે 15 મીટર અને ઊંચાઈ તો કે કેટલી છે આપણી પાસે 15 મીટર. ઊંચાઈ આપણને આપેલી નથી, પરંતુ આ ભાગ 30 મીટર આપેલો છે, આ ભાગ 15 મીટર આપેલો છે. તેથી 30 માંથી 15 બાદ કરતા આપણને કેટલા મળે તો કે 15 મીટર, જે ત્રિકોણની ઊંચાઈ થાય. કવિતાએ કરેલ વિભાજનનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે બાજુ ગુણ્યા બાજુ વત્તા 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચોરસની બાજુ કેટલી આપેલી છે તો કે 15 મીટર એટલે કે 15 ગુણ્યા 15 વત્તા 1/2 ગુણ્યા પાયો કેટલો આપેલો છે તો કે 15 મીટર અને વેધ કેટલો આપેલો છે તો કે 15 મીટર. 15 ગુણ્યા 15 કેટલા થાય તો કે 225 વત્તા 15 ગુણ્યા 15 225/2 એનો ભાગાકાર કરતા આપણને કેટલો જવાબ મળે તો કે 112.5, જે તમે અહીં જોઈ શકો. 225 વત્તા 112.5 જેનો સરવાળો આપણને કેટલો મળે તો કે 337.5 મીટર સ્ક્વેર. તેથી કવિતાએ કરેલ પંચકોણના વિભાજનનું ક્ષેત્રફળ બરાબર 337.5 મીટર સ્ક્વેર. હવે આપણે જોઈએ કે જ્યોતિએ અને કવિતાએ બંનેએ પંચકોણનું વિભાજન કરેલું અલગ અલગ રીતે, છતાં પણ બંનેના ક્ષેત્રફળ કેટલા કેવા મળે છે તો કે સમાન મળે છે 337. અંતિમ દાખલા નંબર 11. આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 સેમી ગુણ્યા 28 સેમી છે અને અંદરનું માપ અનુક્રમે 16 સેમી ગુણ્યા 20 સેમી છે. હવે જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો. સૌપ્રથમ કે આ ફ્રેમનો બહારનો ભાગ છે, આ ફરતો, અને આ ભાગ છે ફ્રેમની અંદરનો ભાગ. આ ભાગ વચ્ચેની જાડાઈ છે. હવે આપણને કીધેલું છે કે આ જાડાઈ દરેકની કેવી છે તો કે સમાન છે. હવે આપણે જાડાઈ શોધવી હોય તો કે આ કુલ માપ આપણને 28 સેમી આપેલું છે, આ એટલું ભાગનું માપ આપણને 20 સેમી આપેલું છે. તો તેમાંથી તો કે 28 - 20 કેટલા સેમી થાય તો કે 8 સેમી. હવે બે ટુકડા બાજુમાં બાકી રહી તો કે 8/2 એટલે દરેક ટુકડાની જાડાઈ કેટલી મળશે આપણને 4 સેમી. એટલે દરેક ટુકડાની જાડાઈ સમાન આપેલી છે. હવે ફ્રેમ તમે જુઓ તો આ ભાગ 28 સેમી છે, આ ભાગ પણ 28 સેમી છે, આ ભાગ 20 સેમી, આ ભાગ પણ 20 સેમી. તો સામસામેના ટુકડા સમાન જોવા મળે એટલે આપણે ક્ષેત્રફળ ખાલી 1નું અને 4નું શોધવાનું રહે, જેથી કરીને 1નું ક્ષેત્રફળ જેટલું હશે એટલું જ 3નું થશે અને 2નું જેટલું ક્ષેત્રફળ હશે એટલું જ ચોથા ટુકડાનું હશે. હવે આપણે જોઈએ કે ટુકડા જોયા આપણે તો કે જો અહીં આકાર જોયા આપણે તો કેવા આકારના ટુકડા છે તો કે સમલમ આકારના છે. જુઓ તમે આકૃતિમાં જોઈ લો કે સમલમ ચતુષ્કોણ આકારના ટુકડા જોવા મળે. તો સૌપ્રથમ આપણે પહેલા ભાગનું સમલમ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. એટલે આપણે લખીએ કે ટુકડા 1 અને 3નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા a વત્તા b ગુણ્યા h. ટુકડો અહીંયા આપણે સરળતા માટે અલગથી દોરેલો છે, જેની એક બાજુની લંબાઈ 24 છે, બીજી બાજુની લંબાઈ 16 છે અને જાડાઈ એટલે કે ઊંચાઈ 4 આપેલી છે. 1/2 ગુણ્યા a વત્તા b એટલે કે 24 વત્તા 16 ગુણ્યા ઊંચાઈ કેટલી આપેલી તો કે 4 સેમી. 24 વત્તા 16 કરીએ તો કેટલો જવાબ મળે આપણને 4 ગુણ્યા 40 ગુણ્યા 4. 4 અહીંયા આપેલા છે તો કે 2 ગુણ્યા 2, 2 કેન્સલ. 40 ગુણ્યા 2 એટલે કેટલા મળે તો કે 40 દુ 80 સેમીનો વર્ગ. હવે ટુકડા 1નું જેટલું ક્ષેત્રફળ છે એટલું ટુકડા 3નું ક્ષેત્રફળ મળે, તેથી બંને 4નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા a વત્તા b ગુણ્યા h.
ટુકડા 2નું પણ આપણે અહીં માપ આપણે દોરેલું છે, તો કે એક બાજુનું માપ છે 20 સેમી અને બીજી બાજુનું માપ છે 28 સેમી અને જાડાઈ તો સમાન જ છે, તો કે 4 સેમી. 1/2 ગુણ્યા 20 વત્તા 28 ગુણ્યા 4 સેમ. 20 વત્તા 28 કરીએ તો કેટલા જવાબ આવે, તો કે 48 અને 4 એટલે કે 2 ગુણ્યા 2 4, 2 કેન્સલ થાય એટલે કેટલો જવાબ આવે, તો કે 48 ગુણ્યા 2 કેટલા, તો કે 96 સેમીનો વર્ગ. એટલે ટુકડા 2 અને 4 નું ક્ષેત્રફળ કેવું મળે આપણને, સમાન. ટુકડા 1 નું 80 સેમીનો સ્ક્વેર, ટુકડા 2 નું 96 સેમીનો સ્ક્વેર, ટુકડા 3 નું ફરીથી 80 સેમીનો સ્ક્વેર અને ટુકડા 4 નું કેટલું મળે, તો કે 96 સેમીનો સ્ક્વેર. આમ આપણને ચારેય ટુકડાનું ક્ષેત્રફળ મળે છે. થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો. કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તમને તમારા પ્રશ્નોનું સોલ્યુશન થોડાક જ સમયમાં આપવામાં આવશે. થેન્ક યુ.